નલિયા જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજાનો વિજય થયો હતો, જ્યારે જખો તાલુકા પંચાયતની બેઠક ઉપર તરુણાબેન ગોસ્વામીનો તોતિંગ વિજય થયો હતો. વિજય સરઘસ બંનેના નીકળ્યા. હવે જોઈએ નલિયાથી અમારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. નલિયાની જિલ્લા પંચાયતની સીટ ઉપર મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજાનો તોતિંગ વિજય થતાં તેમનું વિજય સરઘસ નીકળ્યું છે. આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પ્રજાએ અને પક્ષે મારા ઉપર જે અભૂતપૂર્વ વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ આખરે સાર્થક થયો છે. ખાસ કરીને તમામ મતદાતાઓનો અને ભાજપના પ્રમુખ, સાંસદ, ધારાસભ્ય સહિતના લોકોનો હું ખાસ આભારની લાગણી વ્યક્ત કરું છું. તમામ ભાજપના પદાધિકારી પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરું છું, એમ મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજા કે જેઓ 22 નલિયા જિલ્લા પંચાયતના ભાજપના સત્તાવાર ઉમેદવાર હતા, તેમનો તોતિંગ વિજય થયો છે. અબડાસા તાલુકા પંચાયત જખો બેઠક ઉપર રીટાબેન તરુણભાઈ ગોસ્વામીનો પણ વિજય થયો છે અને તેમનું પણ વિજય સરઘસ નીકળ્યું છે. મહાવીરસિંહનું પણ વિજય સરઘસ નીકળ્યું છે અને આમ જિલ્લા પંચાયતમાં ભાજપ ખૂબ જ સરસાઈથી આગળ વધી રહી છે.